ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય પ્રવક્તા ડોક્ટર સંબિત પાત્રાએ કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા જયરામ રમેશની ટિપ્પણી પર આકરો પ્રત્યાઘાત આપ્યો છે. જયરામ રમેશે રશિયા અને પાકિસ્તાન વચ્ચે કોઈ નવો કરાર થયાની શક્યતા વ્યક્ત કરીને સંઘીય સરકારની વિદેશ નીતિ પર પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેના જવાબમાં ડોક્ટર સંબિત પાત્રે સ્પષ્ટતા કરી હતી કે જ્યારે રશિયા દ્વારા જ આ પ્રકારની કોઈપણ નવી સમજૂતી થવાના અહેવાલોને સત્તાવાર રીતે નકારી કાઢવામાં આવ્યા છે, ત્યારે વિપક્ષના નેતા દ્વારા અનાવશ્યક રીતે મુદ્દો ઉઠાવીને રાષ્ટ્રીય હિત પર સવાલ ઉઠાવવા યોગ્ય નથી. ડોક્ટર સંબિત પાત્રાએ જણાવ્યું કે જયરામ રમેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ વૈશ્વિક નેતૃત્વ અને ભારતની વ્યૂહાત્મક ભાગીદારીઓને સમજીને નિવેદન કરવું જોઈએ. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રશિયા ભારતનું સૌથી જૂનું અને વિશ્વાસપાત્ર મિત્ર રાષ્ટ્ર છે અને બંને દેશોના સંબંધો આર્થિક તેમજ સંરક્ષણ ક્ષેત્રે ખૂબ જ મજબૂત પાયા પર ટકેલા છે. રમેશે કરેલો આ વિવાદિત પ્રશ્ન માત્ર રાજકીય ઉદ્દેશ્યથી પ્રેરિત છે, જેનો એકમાત્ર હેતુ વૈશ્વિક મંચ પર ભારતની વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડવાનું છે. ડોક્ટર સંબિત પાત્રાએ વિપક્ષને જવાબદાર વર્તન દાખવવાની અને સંવેદનશીલ વિદેશી બાબતોમાં તથ્યો ચકાસવાની સલાહ આપી હતી. આ સમગ્ર વિવાદ ભારતના બૃહદ રાજદ્વારી સંબંધો અને પ્રાદેશિક સુરક્ષાના સંદર્ભમાં મહત્વપૂર્ણ છે. ભૂતકાળમાં રશિયા અને પાકિસ્તાન વચ્ચે આર્થિક સહયોગ અને મર્યાદિત સંરક્ષણ સમજૂતીઓના અહેવાલો આવતા રહ્યા છે, પરંતુ રશિયાએ હંમેશા ખાતરી આપી છે કે તે ભારત સાથેના તેના અનન્ય સંબંધોને કોઈપણ સંજોગોમાં નબળા નહીં પાડે. ડોક્ટર સંબિત પાત્રાએ જણાવ્યું કે વડાપ્રધાન મોદીની વિદેશ નીતિની કુશળતાને કારણે જ ભારત અને રશિયાના સંબંધોની મૂળભૂત ભાવના આજે પણ અકબંધ છે, જ્યારે પાકિસ્તાન માત્ર આર્થિક અને રાજકીય લાભ માટે નવા સાથીઓ શોધવાનો પ્રયાસ કરી રહ્યું છે. कुल मिलाकर के इस ट्वीट में कांग्रेस पार्टी ने मोदी जी को घेरने की चेष्टा की. देश के प्रधानमंत्री को घेरने के चेष्टा में उन्होंने यह दिखाने का प्रयास किया कि रशिया और पाकिस्तान एक अंडरस्टैंडिंग में पहुंचे हैं और रूस और पाकिस्तान के बीच एक मसौदा, एक ट्रीटी साइन हो रहा है, जिसमें कि पाकिस्तान के पास जो JF-17 फाइटर जेट्स हैं जो चीन में निर्मित हुए हैं, उसके लिए रशिया उन्हें RD-93MA इंजन सप्लाई करेगी. पूरे जगह यह न्यूज छपा, मगर बाद में जब असलियत सामने आई तो जैसा होता है कि कांग्रेस पार्टी की सच्चाई सामने आई. कांग्रेस पार्टी तो अपनी विश्वसनीयता खो ही चुकी है. अब रशिया ने स्पष्ट रूप से बताया, जो अखबारों में छपा भी है, कि इस प्रकार की कोई समझौता रशिया और पाकिस्तान के बीच, रूस और पाकिस्तान के बीच नहीं हो रहा है.